સાબરકાંઠાના તલોદ પંથકમાં તાજેતરમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ થતા ગામમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા। ત્યારે તલોદના ગોરા ગામમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન બન્યા। વરસાદી પાણી પ્રાથમિક શાળામાં ઘૂસ્યા। શાળાની આંગણવાડી, મધ્યાહન ભોજન કક્ષ પાણીમાં ગરકાવ થયા। શાળામાં પાણી ભરાતા તંત્ર દ્વારા બાળકોને રજા આપી દેવામાં આવી। બીજી તરફ આંગણવાડી અને મધ્યાહન ભોજનમાં રહેલ અનાજનો જથ્થો પણ પલળી ગયો। અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી નિકાલનો કોઈ નિવેડો નથી આવ્યો। ત્યારે ગામ લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। બાળકોનું શૈક્ષણિક કાર્ય બંધ રાખેલ છે, તેમજ તમામ શિક્ષકો હાજર છે। નિકાલ માટે તેના અમલીકરણ માટે અમે ફોન કરેલ છે અને એનો ટૂંક સમયમાં નિકાલ થઈ જશે એવું અમને આશ્વાસન આપેલ છે। તલોદમાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેના કારણે તલોદનું ગોરા ગામ છે બેટમાં ફેરવાયું હતું તેવું અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય। તલોદના ગોરા ગામે જે પ્રાથમિક શાળા આવી છે, પ્રાથમિક શાળા હોય, મધ્યાહન ભોજન હોય કે આંગણવાડી હોય, તમામ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। માત્ર અત્યારે હાલ તો શિક્ષકો જ એકલા આવ્યા છે, બાળકોને આજે રજા આપવામાં આવી છે। ખાસ કરીને જે વરસાદી પાણી ભરાવાને લઈને જે મધ્યાહન ભોજનનો અનાજનો જથ્થો કે આંગણવાડીનો અનાજનો જથ્થો પણ પડી ગયો છે ને એના કારણે જો અન્ન બનાવ ન બને તે માટે અત્યારે હાલ તો ખાસ કરીને અહીંયા કોઈ બાળકોને રજા આપી દેવાની છે, માત્ર શિક્ષકો જ હાજર રહ્યા છે। તો અહીંના સ્થાનિકો પણ આપણી સાથે ઉપસ્થિત હોય, સ્થાનિકો સાથે વાતચીત કરીશું કે ગામમાં કયા પ્રકારની સમસ્યા છે અને અત્યારે ક્યાં ક્યાં પાણી ભરાયું છે। ગામની અંદર આ તલોદ તાલુકાના ગોરા ગામની અંદર અમારા ઘરો છે, અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે, બરાબર। આ સ્કૂલમાં પાણી ભરાઈ ગયું છે, તો છોકરો અહીંયા આવે કઈ રીતના? રસ્તો ક્લિયર હોય તો આવે, બરાબર છે। અમે 3 થી 4 વાર તલાટીની રજૂઆત કરી, તલાટી કે મારે કંઈ લેવા દેવા સર નહીં, એવો જવાબ આ છોકરો ના લે, બરાબર છે। તો એ ના કરે તો અમારે જવાનું ક્યાં, કોને કહેવાનું, બરાબર? કોઈ અધિકારી ઉપરથી એ જોવા આવ્યો નહીં હજુ સુધી। આ પાણીનો કોઈ નિકાલ, અમારા ગટર લાઈન ચોબલા લાઇટ નથી, જો અંધારામાં એર ઓફર થઈ ગયા હતા, કારણ કે આ તલાવનો ભાગ છે। જીવજંતુ જાનવરને એવું પડે છે, કોઈ બીમાર થાય, કોઈ મરી જાય, કોણ જવાબદાર લે? ચોક્કસ કે આપણી સાથે અન્ય એક સ્થાનિક ઉપરથી તો હું તમને પૂછવા માંગીશ કે ગામમાં કેટલે સુધી પાણી ભરાયું છે અને કઈ સમસ્યાનો તમારે સામનો કરવો પડતો હોય છે? હા, ગામમાં અત્યારે આટલા સુધી પાણી ભરાઈ શક્યા બરોબર સુધી, અને ગામમાં ગ્રામ પંચાયત ખરી એમાં ત્યાં પણ હું ગયો હતો તલાટી સાહેબ જોડે, અને ત્યાં જઈને તલાટી સાહેબ જોડે વાત કરી કે સાહેબ અમારે આવો પ્રોબ્લેમ છે। તલાટી સાહેબ તરત છૂટી પડ્યા કે અમારામાં આ બધું આવતું નથી, અમે ખાલી પાણી કાઢ્યા પણ આનો કોઈ નિકાલ થશે નહીં। દર વર્ષે હર વર્ષે આનો આ જ પ્રોબ્લેમ રહેશે। અમારા ઘરમાં કોઈ બીમાર થયું હોય તો કઈ રીતે શાકભાજી લેવા જવું હોય કે અનાજ લેવા જવું હોય, ઘરમાં બીમાર કોઈ દવાખાને લઈ જવું હોય તો કઈ રીતે લઈ જવાના, એ બધી અમારી સમસ્યાઓ છે અત્યારે। ચોક્કસ કે ફરી એકવાર તમને દ્રશ્યો બતાવીશ કે જે અત્યારે હાલ જે મધ્યાહન ભોજન છે, આંગણવાડી છે, તો આ ઉપરાંત જે સ્કૂલનું મેદાન છે તે તમામ જગ્યાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તો કેટલી જગ્યાએ તો કેરસમા પાણી, કેટલી જગ્યાએ તો ડીજેસમા પાણી પણ જોવા મળી રહ્યા છે, એટલે કે કોઈ પાણીનો નિકાલ ન થવાને લઈને આ ગામને વારંવાર આ મુશ્કેલીનો સામનો કરવો પડતો છે। જલ્દીમાં જલ્દી તંત્ર જાગે અને અહીંયા જે પાણીનો નિકાલ કરે તો ફાયદો થાય તેમ છે, અને શાળામાં બાળકોનું ભવિષ્ય ભણતર પણ ન બગડે તે માટે પણ તંત્રએ તકેદારીના ભાગરૂપે પાણીનો નિકાલ કરવો જરૂરી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। તલોદ, પ્રાંતિજ, હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરોમાં પાણી ભરાતા પાકનું સોથ વળી ગયો। મગફળીના પાકને ભારે નુકસાન થયું। 1 વીઘા મગફળી પાછળ 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ હવે ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી કરવા ખેડૂતોની માંગ છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે। તો જે ખેતરો છે, ખેતરો અત્યારે હાલ તો તળાવ જેવા બાકી રહ્યા છે, જેના કારણે છે જે ડ્રીપ હતી ડ્રીપ પણ ઉપર આવી હતી। ખાસ કરીને અહીંયા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ લાખોનું નુકસાન અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે। આપણી સાથે ગામના કેટલાક સ્થાનિક ખેડૂતો પણ ઉપસ્થિત, આપણે એમને પૂછ્યું કે કેટલા વિસ્તારમાં પાણી ભરાયું છે અને કેટલું નુકસાન થઈ શકે છે? લગભગ કાલ રાતે જોરદાર વરસાદ પડ્યો છે સોનાસરની અંદર, અને લગભગ નહીં હોય તો 1000 વીઘા ઉપર મગફળી, ડોગર બધું લગભગ આ રીતે 1000 વીઘાની અંદર પાણી ભરાઈ ગયેલું છે। હાલ ખેડૂતો મગફળી પાકવાની તૈયારી હતી ને પાણી ભરાઈ ગયું છે। હવે જેવું વાતાવરણ ખુલશે એટલે બધી મગફળી જતી રહેશે,
અને બહુ જ મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે છે. કે જો પાણીની યોગ્ય વ્યવસ્થા નિકાલની થાય કે અમારા ગામની અંદર જે ગટરો બનાવેલી છે એનું 10-15 વર્ષથી કોઈ મરામત કરવામાં સરકાર દ્વારા આવેલી નથી. જો ગટરોની મરામત કરીને જો પાણી JCB દ્વારા એને કાઢવામાં આવે અને મરામત કરવામાં આવે તો પાણીનો નિકાલ જલ્દી થાય તો ભવિષ્યમાં આવી હોનારત ના થાય. એટલા માટે અમારી એક ખાસ રજૂઆત છે. ચોક્કસ કહેતા હાલ તો સ્થાનિકોની એક જ માંગ છે કે જે આ ખેતરમાં જે પાણી છે પાણીનો નિકાલ થાય, યોગ્ય રીતે નિકાલ થાય તો આ જે ખેતરોમાં પાણી ભરાવાના સમસ્યાથી છુટકારો મળી શકે. ફરીથી એકવાર તમે દ્રશ્યો બતાવીશ કે જે આ ખેતરો છે તમામ ખેતરો અત્યારે હાલ તો જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. મોટાભાગના ખેતરો એવા છે કે જે પાણીમાં અડધા ફૂટથી લઈને નીચા સમાજ જેટલા પાણી પણ અહીંયા તો અંદર ભરાઈ ગયા છે. એટલે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ શકે તેમ છે. જેમ જેમ પાણી ઉતરશે તેમ તેમ નુકસાનનો આંકડો બહાર આવે તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ લોકોને ભારે હાલાકી પડી. ડીસામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા. વરસાદી પાણી ભરાતા ખેતરોથી ગામમાં જવામાં હાલાકી પડી. રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. કંસારી ગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા હોસ્પિટલ જવાનો રસ્તો પણ હાલ બંધ છે. લોકો ઢીચણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પાકો રસ્તો બનાવી પાણી નિકાલની કાયમી ઉકેલ કરવા ગ્રામજનોએ માંગ કરી છે. છોકરાઓ શિક્ષણ વગર શિક્ષણ રહિત ઘરે છે, દૂધ ઘરે પડ્યું છે. આ જ રસ્તાની માથાકૂટ 2015થી આની આ ચાલી આવે છે. કોઈ જ આ રસ્તાનું એક્શન લેતું નથી. દવાખાને જવું હોય સાહેબ, દવાખાને કંઈક તકલીફ થઈ ગઈ હોય, ઇમરજન્સી હોય તો દવાખાને સાધન આવે એમ નથી, બાઇક ચાલે એમ નથી. ખાડા પડ્યા છે આટલા તો ખાડામાં બાઇક કઈ રીતે ચલાવવું? અમારે કોઈને ડિલિવરી હોય તો કેવી રીતે લેગવાનું, કોઈને તાર તપ હોય તો કેવી રીતે લેગવાનું, કોઈને દૂધ ભરાવાનું હોય તો કેવી રીતે લેગવાનું. 10 વર્ષથી હોય એડો રસ્તો હોય, કોઈ બાળ બચ્ચાને નિશાળે ભણવા કે મોકલવાના. રસ્તામાં પાણી ભરાવાથી એટલી બધી તકલીફ પડે છે કે ખેતરના લોકો એ ગામ સુધી પહોંચી શકતા નથી દૂધ ભરાવવામાં, અને બાળકોને સ્કૂલે ભણવા જવામાં પણ બહુ તકલીફ પડે છે. વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે. વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો. વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓની કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પૂજા કરી. આ સાથે શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકાની વહીવટીતંત્રને જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. કોંગી કાર્યકરોએ કહ્યું કે રોડ પરના ખાડાથી ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય છે. વાહન ચાલકો સમયસર ઘરે કે નોકરી ધંધે પહોંચી શકતા નથી. ત્યારે જો રોડના ખાડાઓનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. વાપી નગરપાલિકાના 11 વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે અને આ ખાડાનું મતલબ આજે અમે આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું. કારણ કે ખાડાના લીધે કઈ કેટલાનો જીવ જાય છે, ખાડાના લીધે કઈ કેટલા એમના જે તબિયત બગડે છે. નગરપાલિકાના 11 વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે જ. દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે અને દર વખતે રજૂઆત કરવા પડે, દર મહિને રજૂઆત કરે, દર અઠવાડિયે રજૂઆત કરવા પડે તો એ લોકોની આગ નથી ખુલતી. આ અકસ્માત થાય છે, લોકોની જાન જાય છે, એ લોકોને ખબર નથી પડતી. આ તરફ પારસનગરમાં 500 મીટરના અંતરે જ પડેલા બીજા ભૂવાનું હજુ પણ સમારકામ પૂર્ણ નથી થયું. 15 દિવસ જેટલો સમય થતા પાલિકાનું કોઈ એક્શન નહીં. પારસનગરમાં ગુજરાત હાઉસિંગની રીડેવલપમેન્ટ સ્કીમ પાસે ભૂવો પડ્યો છે. ભૂવો પડતા બંને બાજુ પતરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકને ભારે હાલાકી થઈ રહી છે. આસપાસની 7 સોસાયટીના 8000થી પણ વધુ લોકોને હાલાકી થઈ રહી છે. યોગેશ્વર, મારુતિ, આકાશગંગા, ગાયત્રી અને બીજી હાઉસિંગ સોસાયટીની આમ જનતાને પારાવાર મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 15-20 દિવસથી આ પડેલો ખાડો હજુ સુધી કોઈ સત્તાવાળાઓ કે બિલ્ડર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બી આમ જનતાને, વૃદ્ધ માણસોને ફરીને જવું પડે છે. અમદાવાદના પારસનગર વિસ્તારથી શાસ્ત્રીનગર જવું હોય તો ખૂબ જ આકરું પડશે. અમદાવાદના પારસનગરની 5 થી 7 સોસાયટી, જેમાં 8000થી વધારે લોકો રહે છે. આ તમામ લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે, જેની પાછળનું કારણ આ બેરિકેડ છે અને આ ભૂવો છે. છેલ્લા 15 દિવસથી આ ભૂવાનું કામ પૂરું થયું નથી અને તેને કારણે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, પતરા મારી દેવામાં આવ્યા છે. એટલે ત્યાં મેઇન રોડ ઉપરથી ટ્રાફિક ડાયવર્ટ જો આ બાજુ કરવો હોય તો ખૂબ જ મુશ્કેલી નડી રહી છે. બીજી તરફ આપ જુઓ તો ખાસ કરીને
કામ ચાલી રહ્યું છે અને આ કામ કન્સ્ટ્રક્શનનું છે, બિલ્ડિંગ બની રહી છે અને ઘણા લોકોનું કહેવું છે, સ્થાનિક લોકોનું કહેવું છે કે બિલ્ડરની બેદરકારીને કારણે આ ભૂવો છે તેનું સમારકામ થતું નથી, પતરા મારી દેવામાં આવ્યા છે, પતરા હટતા નથી અને છેલ્લા 15 દિવસથી ચોમાસાના સમયમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. લગભગ 8000 લોકોની વસાહત ધરાવતો આ જે વિસ્તાર છે તેમાં સૌથી વધારે મોટી સોસાયટી છે તે આકાશગંગા, યોગેશ્વર, ગાયત્રી, મારુતિ, આ 4-5 સોસાયટી એવી છે કે જેમાં સૌથી વધારે લોકો રહે છે. આ રોડનો રોજિંદો તેઓ ઉપયોગ કરતા હતા, પરંતુ છેલ્લા 15 દિવસથી ભૂવા પડવાને કારણે કોઈપણ પ્રકારનું સમારકામ ન થવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આ ભૂવાનું સમારકામ કરીને પતરા હટાવવામાં નથી આવ્યા. તેના પરિણામે છેલ્લા 15 દિવસથી લોકો છે, 8000 લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દેશના ગૃહમંત્રી અમિત શાહે ગણેશ ચતુર્થી અને સંવંતસરીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. ગાંધીનગર લોકસભા બેઠકના તેમના મતદાતાઓ, ગુજરાત અને સમસ્ત દેશવાસીઓને આ પાવન પર્વની શુભકામના પાઠવી. ગણેશજી પાસે દેશવાસીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.